સુરતમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી થઈ હતી, પરંતુ મોટા વરાછામાં જે રામોત્સવની ઉજવણી થઈ ત્યાં યુવા ધનની અનોખી શક્તિ જોવા મળી હતી। રામનવમીના પાવન પર્વ નિમિત્તે અહીં આયોજિત રામોત્સવમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો। આ આયોજનનો મુખ્ય હેતુ આજની યુવા પેઢી જે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં છે તેને પોતાના મૂળ અને સનાતન ધર્મ તરફ પાછી વાળવાનો હતો। આ કાર્યક્રમમાં આધુનિકતા અને ધર્મનો સમન્વય એ રીતે કરવામાં આવ્યો કે યુવાનોને તે આકર્ષક લાગે। ભગવાન રામના જીવન પ્રસંગો પર આધારિત વિશેષ સેલ્ફી પોઈન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યાં યુવાનોએ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ધર્મના સંસ્કારોને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા। આ સાથે ભગવાન શ્રી રામની મહાઆરતી યોજાઈ હતી, જ્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। હજારોની સંખ્યામાં ઉમટી પડેલા લોકોના શ્રદ્ધાભાવને જોઈ એવું લાગતું હતું કે જાણે સુરતની ધરતી પર જ અયોધ્યા ઉતર્યું છે। સ્ટેજ પરથી યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા ભગવાન રામજીના જીવન ચરિત્ર અને આધારિત નૃત્ય અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। મારું નામ જસ્મીન પદમાણી છે। સુરતની જનતા માટે આજે અમે આ રામોત્સવ કરીને બહુ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે, અને ખાસ મેસેજ એવું છે કે આ આયોજન એકદમ નિઃશુલ્ક રાખ્યું છે। 7-8 હજાર લોકોનો કાર્યક્રમ છે, પણ આયોજન એકદમ નિઃશુલ્ક છે। બીજું કે આજની તમે રામોત્સવની ખાસિયત જુઓ તો એક મહાઆરતીનું બહુ ભવ્ય આયોજન છે। સાથે સાથે રામ ભગવાન ઉપરના અમુક કૃતિ એવી તૈયાર કરી છે કે જેના લીધે લોકોમાં રામ ભગવાનનો જન્મોત્સવ છે તો રિયલ એ સાર્થક કર્યું છે। બીજું કે અહીંયા રામ ભગવાન ઉપરના કેટલા સેલ્ફી બોર્ડ બનાવ્યા છે કે લોકો અંદર પ્રોટી અંદર આવે તો લોકોને રામમય વાતાવરણ ઊભું થયું છે। તો સુરતની જનતાએ આજે અખૂટ અમારી પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે, તો ખૂબ ખૂબ આભાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।